નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર એલસીબી સ્ટાફે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુરના નાકા રોડ ઉપરથી ડોલોમાઇટ પાવડરની આડમાં આયસર ગાડીમાંથી કિંમત ₹3,91,000નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક વાદળી કલરની આયસર ગાડી GJ7612 ડોલોમાઇટ પાવડરની આડમાં સંતાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને સુરખેડાથી છોટાઉદેપુર થઈને તેજગઢ બાજુ જનાર છે. વગેરે બાતમી હકીકત મળતા રંગપુર નાકા વોચમાં ગોઠવાઈ ગયેલ થોડા સમય બાદ વર્ણનવાળી આયસર ગાડી આવતા તેને રોકવા હાથ વડે ઇશારો કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં બિયર, ક્વાટરિયા, કાચની ખાખી પુઠ્ઠાની પેટીઓ ભરેલ મળી આવેલ, જેથી આયસર ગાડીમાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર, ક્વાટરિયા મળી કુલ બોટલો નંગ 2,780, જેની કુલ કિંમત ₹3,91,000 તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ આયસરની કિંમત 10 લાખને પકડી પાડેલ હોય, જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.